પ્રેમ ચોપરા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ. હર્ડ એટલે સાંભળવું, પ્રિન્સિપલ એટલે સિદ્ધાંત. કે છે પ્રેમ ચોપરાએ પહેલો સિદ્ધાંત સાંભળ્યો એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ. ઇમ્પ્રેસ્ડ એટલે પ્રભાવિત થઈ જવું, અને તે તેનાથી પ્રભાવિત થઈ ગયો. હી ડીડ નોટ ટેક નોટિસ. ટેક નોટિસ એટલે કોઈ પણ બાબત ધ્યાનમાં લેવી. હી ડીડ નોટ ટેક નોટિસ ઓફ ધ અધર ટુ. તેણે બીજી બે બાબતો, અધર ટુ એટલે બીજી બે બાબતો, તેણે બીજી બે બાબતો ધ્યાનમાં લીધી નહીં. હી નોડેડ ડિલાઇટલી. ડિલાઇટ એટલે આનંદમાં, નોડેડ એટલે મસ્તક હલાવું. તેણે આનંદથી અથવા તો ખુશીથી મસ્તક હલાવ્યું. એન્ડ એઝાઇન્ડ. એઝાઇન્ડ એટલે એઝાઇન્ડ ધ સેલ ડીડ. સેલ ડીડ એટલે વેચાણ કરાર. એન્ડ કોન્ટ્રાક્ટ. કોન્ટ્રાક્ટ એટલે કરાર. ઓફ નો મિસયુઝ ઓફ ધ રોબર્ટ. એટલે શું કહે છે? હી નોડેડ ડિલાઇટલી. તેણે ખુશીથી મસ્તક હલાવ્યું અને એઝાઇન્ડ ધ સેલ ડીડ એન્ડ કોન્ટ્રાક્ટ ઓફ ધ નો મિસયુઝ ઓફ ધ રોબર્ટ. અને રોબર્ટનો દુરુપયોગ નહીં થાય તેવા કરાર ઉપર અને વેચાણ દસ્તાવેજો પર એઝાઇન્ડ હસ્તાક્ષર કરી દીધા. હી હેડ નાવ ગોટ અ સર્વન્ટ એન્ડ એન એકમ્પ્લિસ. હવે તેને એક નોકર અને એક સાગરીત અથવા તો સાથીદાર મળી ગયો હતો. આગળ. ઇફ રામસિંગ 017 માય રોબર્ટ કેન શોપ ફોર ગ્રોસરીઝ. શું કહે છે? ઇફ રામસિંગ 017 ઇફ એટલે જોતો, જો મારો રોબર્ટ રામસિંગ 017 અથવા તો જો રામસિંગ 017 રોબર્ટ કેન શોપ ફોર ગ્રોસરીઝ, જો દુકાનમાંથી અનાજ અથવા તો કરિયાણું જો ખરીદી શકતો હોય, ધેન વાય નોટ. તો શા માટે નહીં? ધેન વાય નોટ ફોર બેટર થિંગ્સ લાઇક જ્વેલ્સ. તો જ્વેલરી જેવી કિંમતી ચીજ વસ્તુઓ શા માટે નહીં? થોટ પ્રેમ ચોપરા. આવું પ્રેમ ચોપરાએ વિચાર્યું. આગળ. ઇન ધ માર્કેટ. કે છે માર્કેટમાં રોબર્ટ્સ કેરિંગ હેવી પેકેટ. કે છે માર્કેટમાં રોબર્ટ વજનદાર પેકેટ ઉચકીને લઈ જતો, એટલે કે વજનદાર વસ્તુઓ ઉચકીને લઈ જતો. બાઇંગ થિયેટર ટિકિટ્સ. થિયેટરની ટિકિટો ખરીદી આવતો. કેરિંગ ગ્રોસરીઝ ટુ ધ કાર્સ. કે છે કાર સુધી અનાજ અથવા તો કરિયાણું ઉચકીને લઈ જતો. વેર અ કોમન સાઇટ. આ એક બધું સામાન્ય દ્રશ્ય હતું. બટ સ્ટીલ સ્ટ્રેન્જ એન્ડ એમ્યુઝિંગ સર્વન્ટ. તેમ છતાં પણ તે એક વિચિત્ર અને રમૂજ ઉત્પન્ન પમાડે તેવા નોકરો હતા. રામસિંગ 017 વોઝ થ્રુલી એફિશિયન્ટ. રામસિંગ 017 થ્રુલી સંપૂર્ણપણે એફિશિયન્ટ કાર્યક્ષમ હતો. વિથ ટ્રીમન્ડ સ્પીડ એટલે કે અસાધારણ ઝડપ એન્ડ એક્યુરેસી એટલે ચોકસાઈ. શું કહે છે? રામસિંગ 017 તેની અસાધારણ ઝડપ અને તેની ચોકસાઈની સાથે સાથે તે કાર્યક્ષમ પણ હતો. હી કલેક્ટેડ ધ ગ્રોસરીઝ ઇન્ટુ ધ શોપિંગ ટ્રોલી. કે છે તે શોપિંગ ટ્રોલીની અંદર અનાજ અથવા તો કરિયાણું ભેગું કરી લાવતો, એકઠું કરી લાવતો. એન્ડ પૂઝડ ફોર ધ નેક્સ્ટ કમાન્ડ. અને બીજા આદેશની રાહ જોતો, ઊભો રહેતો અથવા તો થોંભી જતો. 2 કિલોગ્રામ ઓફ મેંગોઝ રાઇપ એન્ડ જ્યુસી કમાન્ડેડ પ્રેમ ચોપરા ફ્રોમ અ ડિસ્ટન્સ. શું કહે છે? ફ્રોમ અ ડિસ્ટન્સ એટલે દૂરથી. દૂરથી પ્રેમ ચોપરાએ કમાન્ડ આદેશ કર્યો. શું આદેશ કર્યો? 2 કિલોગ્રામ ઓફ મેંગોઝ રાઇપ એન્ડ જ્યુસી. કે છે 2 કિલો પાકી ગયેલી અને રસદાર કેરી. સીઈંગ અ હ્યુઝ પાઇલ ઓફ મેંગોઝ. કેરીઓનો વિશાળ ઢગલો જોઈને, હ્યુઝ પાઇલ એટલે મોટો ઢગલો જોઈને, ઇન નો ટાઈમ ટૂંક જ સમયમાં, રામસિંગ 017 હેડ સિલેક્ટેડ ધ બેસ્ટ વન. રામસિંગ 017 શ્રેષ્ઠ એટલે કે સારી કેરીઓની પસંદગી કરી લીધી. પેડ ધ કેશ કાઉન્ટર. પ્રેમ ચોપરા સ્પોક ઇન્ટુ ધ કમાન્ડર. પ્રેમ ચોપરા કમાન્ડરમાં બોલ્યા, કેશ કાઉન્ટર ઉપર નાણાં ચૂકવી દો. ચલો માત્ર ફરીથી અહીંયાથી આપણે ગુજરાતી એક વખત જોઈ લઈએ. પ્રેમ ચોપરાએ પહેલો સિદ્ધાંત સાંભળ્યો અને તે તેનાથી પ્રભાવિત થઈ ગયો. તેણે બીજી બે બાબતો તરફ ધ્યાન દોર્યું નહીં. તેણે ખુશીથી માથું એટલે કે મસ્તક ઝુકાવ્યું અને તે રોબર્ટનો દુરુપયોગ નહીં થાય તેના વેચાણ કરાર અને તેના દસ્તાવેજો પર હસ્તાક્ષર કરી દીધા. હવે તેને એક સાગરીત અને સાથીદાર મળી ગયો હતો. સેકન્ડ. જો રામસિંગ 017 રોબર્ટ જો અનાજ અથવા તો કરિયાણાની ખરીદી કરી શકતો હોય તો તે જ્વેલરી જેવી કિંમતી ચીજ વસ્તુઓની શા માટે નહીં? આવું પ્રેમ ચોપરાએ વિચાર્યું. માર્કેટમાં ત્રીજો પેરેગ્રાફ. માર્કેટમાં રોબર્ટ વજનદાર પેકેટ ઉચકીને જતો, થિયેટરની ટિકિટો ખરીદી આવતો.
કાર સુધી અનાજ અથવા તો કરિયાણું ઉચકીને લઈ જતો. આ બધું જ એક સામાન્ય દ્રશ્ય હતું. તેમ છતાં પણ તે એક રમૂજ પમાડે તેવા અને વિચિત્ર લાગે તેવું જણાતું. રામસિંગ 017 તેની અસાધારણ ઝડપ અને તેની ચોકસાઈપૂર્વક સક્ષમ હતો, કાર્યક્ષમ હતો. તે શોપિંગ ટ્રોલીની અંદર અનાજ અથવા તો કરિયાણું ભેગું કરી લાવતો અને તે બીજા આદેશની રાહ જોતો ઊભો રહેતો. દૂરથી પ્રેમ ચોપરાએ આદેશ કર્યો, 2 કિલોગ્રામ પાકી ગયેલી અને રસદાર કેરી. કેરીઓનો વિશાળ ઢગલો જોઈને તરત જ રામસિંગે શ્રેષ્ઠ કેરીઓની પસંદગી કરી લીધી. પ્રેમ ચોપરા કમાન્ડરમાં બોલ્યો, કેશ કાઉન્ટર પર નાણાં ચૂકવી દે.